નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ એબેક્સ સર્કલ પાસે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ। એબેક્સ સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું। પહેલી સવારે 4:30 કલાકે ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો થયો વેડફાટ। બ્રિજ બનાવનાર ઇજારદારની બેદરકારીને કારણે સર્જાયું ભંગાણ। પાલિકા દ્વારા બપોર બાદ ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ। ભંગાણના પગલે સમા વિસ્તારમાં રહેતા નાગરિકોને પીવાના પાણી માટે પડી શકે છે હાલાકી। બેદરકારી દાખવનાર ઇજારદાર સામે પાલિકા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટ થતી થાય છે, કારણ કે જ્યારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો એના લેઆઉટ્સ, અંડરગ્રાઉન્ડ પાઇપિંગ્સ, નેટવર્ક્સ બધું કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા। તેમ છતાં બી જ્યારે અહીંયા પિલરના કામગીરી માટે જે ખોદાણ કરવામાં આવ્યું ત્યારે જે ડ્રિલિંગ મશીનથી જે પાઇપ તૂટી ગયો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ જાતના ધ્યાન રાખવામાં આવ્યા નથી। આના માટે એના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આ પાણીની પાઇપો જે હજી બી પાણી વહી રહ્યું છે તાત્કાલિક બંધ કરી એના રિપેરિંગ કામ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે। ડોક્ટર નિકુલ પટેલ, વોર્ડ 2, કોંગ્રેસ પ્રમુખ। સર, શું ઘટના બની હતી? પાલિકા દ્વારા હાલ શું કામગીરી હાથ ધરવામાં? આપણે બ્રિજના પાયલ માટેની જે એસ્કેવેશન કરવાની કામગીરી હોય એ ચાલી રહી હતી, જે દરમિયાન એક ડિલિવરી લાઇન છે 450 ની ડીઆઈ લાઇન, એ બ્રેક થઈ। બ્રેક થયેલી જે લાઇન છે તેને લઈને હાલ સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી છે। કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? 2 કલાકની અંદર અમે મેક મારી દેશું। જે લાકડાની તમે જોઈ રહ્યા છો એ મેક માર્યા પછી 450 નો શેલ એ બનાવીને વેલ્ડિંગ કરશું, એટલે સાંજ સુધી કામગીરી પૂરી થશે। સર, જે રીતે ઘટના બની છે, લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, શું આવનારા સમયમાં આ વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી ફરી મળી શકશે? સવારના દરેક ઝોનમાં પાણી વિતરણ કર્યું છે અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ચાલુ હતું ત્યારે પાણી અહીંયા ઘટાડો પણ થયેલો, કારણ કે બધા વાલ ઓપન હતા। અત્યારે વાલ બધા ક્લોઝ થયા છે એટલે આ પાણી નીકળી રહ્યું છે, એ પણ બંધ કરાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આપણું નામ? જતન બધેકા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પાણી પુરવઠા।